સ્વાગત કરવામાં આવે છે। આપણે આગળના ક્લાસમાં જોઈ ગયા જેમ કે વિવિધ કક્ષામાં ઇલેક્ટ્રોન કઈ રીતના ગોઠવાયેલા હોય છે, એની કક્ષાઓ કઈ K L M અને N। આ કક્ષાઓના આધારે ઇલેક્ટ્રોનની વહેંચણી કઈ રીતના હોય છે। હવે આ ઇલેક્ટ્રોનની વહેંચણી એમાં પહેલામાં 2, બીજામાં કેટલા 8, 18, 32 એવી રીતના ક્રમશઃ ઇલેક્ટ્રોનની વહેંચણી થયેલી હોય છે। હવે આ જે ઇલેક્ટ્રોનની વહેંચણી થઈ તો એના આધારે જે ઇલેક્ટ્રોનની વહેંચણી થઈ એના આધારે સંયોજકતા કે આખા જે તત્વો છે એની સંયોજકતા શું લેવામાં આવે છે। તો હવે કેવું હોય, પરમાણુની સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવાય, તેની સંયોજકતા કહેવાય છે। કે કોઈ પણ તત્વ છે ઈ તત્વની બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ને તેની સંયોજકતા કહેવાય છે। કે જે તત્વ છે એની બાહ્યતમ કક્ષામાં જે રહેલું ઇલેક્ટ્રોન છે એને તેની શું કહેવાય, સંયોજકતા કહેવાય છે। આ સંયોજકતા માટે બોહર અને બેરી નામના વૈજ્ઞાનિકોએ આખો પ્રવૃત્તિ કઈ રીતના થાય છે એના વિશેની માહિતી આપેલી નથી। એમાં હાઇડ્રોજન છે, હાઇડ્રોજન આ જે તત્વ છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા 1 ઇલેક્ટ્રોન રહેલું છે, એટલે 1 ઇલેક્ટ્રોન। હાઇડ્રોજન પછી હિલિયમ, હિલિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા 2 ઇલેક્ટ્રોન। હાઇડ્રોજન, હિલિયમ, પછી છે લિથિયમ, લિથિયમ એની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, પછીની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, કુલ ટોટલ કેટલા છે 3। HiLi2 એટલે બેરિલિયમ Be। હવે આ જે બેરિલિયમ છે એની પહેલી કક્ષામાં 2, પછીની કક્ષામાં કુલ ટોટલ કેટલા છે, જો લિથિયમમાં 3 હતા તો આમાં કેટલા છે 4 હશે, એની બાહ્યતમ કક્ષામાં કેટલા 2 ઇલેક્ટ્રોન રહેલા હોય છે। હવે સંયોજકતા નક્કી કરવી હોય તો કઈ રીતના સંયોજકતા નક્કી કરી શકાય, એના માટે કાં તો અષ્ટક રચના પૂર્ણ થતી હોવી જોઈએ। તો પહેલું શું છે કે અષ્ટક રચના પૂર્ણ થતી હોય। જો અષ્ટક રચના પૂર્ણ થતી હોય તો એના માટે કાં તો ઇલેક્ટ્રોનની આપ-લે કરશે કાં તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે। પહેલું હાઇડ્રોજન તત્વ છે, કાં તો E છે એની સંયોજકતા લેવી હોય તો S+ લઈ શકાય છે અથવા તો S- લઈ શકાય છે। એટલે આની સંયોજકતા કેટલી થઈ, પ્લસ અને -1 હોવાના કારણે આની સંયોજકતા કેટલી 1 લેવામાં આવે છે। કે જે હાઇડ્રોજન છે ઈ તત્વની અંદર એની કેટલી સંયોજકતા 1 લેવાય, જ્યારે હિલિયમ છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન હોવાને કારણે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી પણ નહીં કરે અને ઇલેક્ટ્રોન એકબીજાને આપશે પણ નહીં, એટલે આપલે પણ નહીં કરે। તો આ હિલિયમ છે કેવું છે, તટસ્થ અથવા તો સ્થાયી તત્વ છે। હવે લિથિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા 1 ઇલેક્ટ્રોન છે। જો આને 1 ઇલેક્ટ્રોન ગુમાવવો સરળ પડે કે 60 ઇલેક્ટ્રોન મેળવવો સરળ પડે, તો આપણે જોયું તો આ લિથિયમને છે 1 ઇલેક્ટ્રોન ગુમાવવો સરળ પડે છે। એટલે લિથિયમ કેટલી એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે, એના કારણે એની સંયોજકતા કેટલી થાય છે કે +1 લિથિયમ પ્લસ લેવામાં આવે છે। હવે આના આધારે બેરિલિયમ, બોરોન, કાર્બન એ જે રીતના સંયોજાય એના આધારે એની સંયોજકતા નક્કી કરવામાં આવે છે। 1, 2 અને 3 જે ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં રહેલા હોય તે શું કરાવે છે, ગુમાવે અને ધન આયન બને છે। હવે જેની કક્ષામાં 5, 6 અને 7 ઇલેક્ટ્રોન રહેલા હોય એ શું કરશે કે ઇલેક્ટ્રોન મેળવશે અને ઋણ આયન બનાવશે।
કે તે પોતે ઋણ આયન બનાવે છે. તો આના આધારે આપણને નક્કી થઈ જાય કે કયા એવા તત્વો છે જે ધન આયન બનાવે છે અને કયા એવા તત્વો છે કે જે ઋણ આયન બનાવે છે. હવે આપણે બધું જોયું કે જે તત્વો છે એના આધારે તે તત્વોને ધન આયન અને ઋણ આયન થવાની શક્યતા. એના માટેની એક પ્રવૃત્તિ છે કે પ્રથમ 18 તત્વોના ઇલેક્ટ્રોનની રચના ધરાવતો સ્થિર પરમાણુ નમૂનો તૈયાર કરવો. પછી છે ઇલેક્ટ્રોન જે કોઈ પણ હોય એના માટે હવે આપણે જોઈએ કે પરમાણુઓ છે એની સંયોજકતા કઈ રીતના છે. તો પહેલું છે તત્વ. આખું કોષ્ટક છે એ કોષ્ટક કઈ રીતના છે. આમાં પહેલું છે તત્વ, પછી છે તત્વની સંજ્ઞા, પછી છે એનો પરમાણુય ક્રમાંક, પછી પ્રોટોનની સંખ્યા, પછી ન્યુટ્રોનની સંખ્યા, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા, પછી છે એની ઇલેક્ટ્રોન રચના, ઇલેક્ટ્રોનની વહેંચણી અને છેલ્લું છે સંયોજકતા. પહેલું છે હાઇડ્રોજન તત્વ. આપણે તત્વનું નામ લખ્યું. પેલું હાઇડ્રોજન. કે આ હાઇડ્રોજન છે એની સંજ્ઞા કઈ H, એનો પરમાણુ ક્રમાંક કેટલો 1, એમાં પ્રોટોનની સંખ્યા કેટલી 1, એમાં ન્યુટ્રોનની સંખ્યા નથી, પણ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી લેવામાં આવશે 1. હવે આની ઇલેક્ટ્રોન રચના કેટલી હોય પહેલી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, આની સંયોજકતા કેટલી +1 લેવાય છે. હવે બીજું છે હિલિયમ, Ha, એનો પરમાણુ ક્રમાંક 2, એમાં પ્રોટોનની સંખ્યા કેટલી 2 લેવામાં આવે છે. જ્યારે ન્યુટ્રોનની સંખ્યા કેટલી હોય છે આમાં 2, ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી 2, ઇલેક્ટ્રોનની વહેંચણી પહેલી કક્ષામાં 2, સંયોજકતા કેટલી 0. કે એક ઇલેક્ટ્રોન મેળવશે નહીં પણ અને ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં, પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી પણ કરશે નહીં. પછી છે લિથિયમ, લિથિયમ Li, એનો પરમાણુ ક્રમાંક 3, જ્યારે એમાં પ્રોટોનની સંખ્યા કેટલી લેવામાં આવશે 3 અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી 4, ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી 3, ઇલેક્ટ્રોનની વહેંચણી 2 1, પહેલી કક્ષા સંપૂર્ણ ભરાઈ ગઈ એટલે 2 ઇલેક્ટ્રોન પહેલીમાં, પછી જે ભરાય એની પછીની કક્ષામાં જતા હોય છે. તો આની સંયોજકતા કેટલી +1 અથવા તો 1 લઈ શકાય છે. હવે પછી છે બેરિલિયમ, બેરિલિયમ P, એનો પરમાણુ ક્રમાંક 4, એમાં પ્રોટોનની સંખ્યા કેટલી 4, એમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી 5, ઇલેક્ટ્રોન 4, તો 2 2. આ 2 ઇલેક્ટ્રોન શું કરશે ગુમાવશે એટલે 2 ની પ્લસ સંયોજકતા લેવામાં આવે છે. પછી છે બોરોન, બોરોન એની સંજ્ઞા છે B, એનો પરમાણુ ક્રમાંક 5, પ્રોટોનની સંખ્યા 5, જ્યારે ન્યુટ્રોનની સંખ્યા કેટલી 6, ઇલેક્ટ્રોનની સંખ્યા 5, તો 2 અને 3. આમાં શું કરશે 3 એની સંયોજકતા લઈ શકાય છે કે જે 3 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. બેરિલિયમ, બોરોન. પછી આવશે કાર્બન, કાર્બનની સંખ્યા છે C, એનો પરમાણુ ક્રમાંક છે 6, પ્રોટોનની સંખ્યા 6 છે, ન્યુટ્રોનની સંખ્યા 6 છે, ઇલેક્ટ્રોનની સંખ્યા 6 છે, પણ ઇલેક્ટ્રોનની વહેંચણી 2 અને 3, એની બાહ્યતમ કક્ષામાં કેટલા 4 ઇલેક્ટ્રોન રહેલા હોવાના કારણે કાં તો 4 ઇલેક્ટ્રોન આપશે કાં તો 4 ઇલેક્ટ્રોન ગુમાવશે અથવા તો 4 મેળવશે અથવા તો ભાગીદારી કરશે. પછી છે કાર્બન, પછી નાઇટ્રોજન, નાઇટ્રોજન
નાઇટ્રોજનની સંખ્યા n, એનો પરમાણુ ક્રમાંક 7, એના પ્રોટોનની સંખ્યા 7 અને ન્યુટ્રોનની સંખ્યા 7, ઇલેક્ટ્રોનની સંખ્યા 7, એની ઇલેક્ટ્રોન રચના 2 5 છે. હવે જો આ 2 5 છે, જો એને 5 ઇલેક્ટ્રોન ગુમાવવા સરળ પડે કે એની અંદર 2 ઇલેક્ટ્રોન મેળવવા સરળ પડે છે. હવે તો આ નાઇટ્રોજન છે શું કરશે કે 5 6 7 ને 8 3 ઇલેક્ટ્રોન મેળવવા સરળ પડે છે, એટલે એની સંયોજકતા કેટલી 3 લેવામાં આવે છે. નાઇટ્રોજન પછી છે ઓક્સિજન તત્વ. ઓક્સિજનની સંખ્યા છે O, એનો પરમાણુ ક્રમાંક છે 8, એમાં પ્રોટોનની સંખ્યા 8, ન્યુટ્રોનની સંખ્યા 8, ઇલેક્ટ્રોનની સંખ્યા 8, એની ઇલેક્ટ્રોન રચના 2 6. પહેલી કક્ષામાં 2, પછી વધ્યા બીજી કક્ષામાં 6, કુલ ટોટલ કેટલા 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે આ 2 ઇલેક્ટ્રોન આને મેળવવા સરળ પડે છે, તો આની સંયોજકતા કેટલી 2 લેવામાં આવે છે. હવે ક્લોરીન એની સંખ્યા F, એનો પરમાણુ ક્રમાંક 9, એમાં પ્રોટોનની સંખ્યા કેટલી 9, ન્યુટ્રોનની સંખ્યા 10, જ્યારે પ્રોટોનની ઇલેક્ટ્રોનની સંખ્યા 9, 2 અને 7. હવે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. આને અષ્ટક પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે, એટલે એની સંયોજકતા કેટલી 1 લેવામાં આવે છે. ક્લોરીન પછી આવે છે નિયોનની સંખ્યા છે Ne, પરમાણુ ક્રમાંક છે 10, પ્રોટોનની સંખ્યા છે 10, જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા પણ 10 10 લેવાય છે. હવે 2 8 આ ઇલેક્ટ્રોન મેળવશે નહીં અને ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં. આ કેવું સ્થાયી તત્વ છે. નિયોન પછી આવે છે સોડિયમ, એની સંખ્યા Na, એનો પરમાણુ ક્રમાંક 11, પ્રોટોનની સંખ્યા 11, ન્યુટ્રોનની સંખ્યા 11, ઇલેક્ટ્રોનની સંખ્યા 11, ઇલેક્ટ્રોન રચના 2 8 અને 1. તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન 1 રહેલો હોવાના કારણે 1 ગુમાવી દેશે, એટલે એની સંયોજકતા કેટલી લેવામાં આવે છે 1 લેવામાં આવે છે. હવે છે મેગ્નેશિયમ ઈ છે Mg, એની સંખ્યા પરમાણુ ક્રમાંક 12, એની ઇલેક્ટ્રોન રચના અથવા તો પ્રોટોનની સંખ્યા 12, ન્યુટ્રોનની સંખ્યા 12, ઇલેક્ટ્રોનની સંખ્યા 12, એની ઇલેક્ટ્રોનની રચના 2 8 2. હવે આ 2 8 2 એની અષ્ટક પૂર્ણ થતી નથી, એથી 2 ઇલેક્ટ્રોન શું કરશે ગુમાવશે. એની સંયોજકતા કેટલી 2 છે. તો મેગ્નેશિયમ પછી આવે છે એલ્યુમિનિયમ, એની છે Al, પરમાણુ ક્રમાંક છે 13, પ્રોટોનની સંખ્યા 13, ઇલેક્ટ્રોનની સંખ્યા 13, ન્યુટ્રોનની સંખ્યા 14 છે, ઇલેક્ટ્રોનની સંખ્યા 13 છે, અને ઇલેક્ટ્રોન રચના 2 8 3. આથી 3 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં હોવાના કારણે 3 ઇલેક્ટ્રોન શું કરશે ગુમાવી દેશે. આથી એની સંયોજકતા કેટલી 3 લેવામાં આવે છે. હવે એલ્યુમિનિયમ પછી છે સિલિકોન એટલે Hi. હવે આ એનો પરમાણુ ક્રમાંક 14 છે, એનું છે પ્રોટોનની સંખ્યા 14 છે, ઇલેક્ટ્રોનની સંખ્યા ન્યુટ્રોનની સંખ્યા 14, ઇલેક્ટ્રોનની 14, એની ઇલેક્ટ્રોન રચના 2 8 4. એની બાહ્યતમ કક્ષામાં કેટલા 4 ઇલેક્ટ્રોન રહેલા હોવાને કારણે સિલિકોનની સંયોજકતા કેટલી 4 લેવામાં આવે છે. હવે સિલિકોન પછી છે ફોસ્ફરસ, એની છે સંજ્ઞા P. ફોસ્ફરસની સંજ્ઞા P છે, એનો પરમાણુ ક્રમાંક કેટલો છે 15, પ્રોટોનની સંખ્યા પણ 15. હવે ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે 16, જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા 15. હવે આની 2 8 5. હવે આ શું કરશે કે 3 ઇલેક્ટ્રોન એને શું કરે મેળવવા સરળ પડે છે. આ છે ફોસ્ફરસ. પછી છે સલ્ફર, ક્લોરીન અને આર્ગોન. સલ્ફરની સંખ્યા છે S, એનો પરમાણુ ક્રમાંક છે 16, એની પ્રોટોનની સંખ્યા 16, ન્યુટ્રોનની સંખ્યા કેટલી 16, ઇલેક્ટ્રોનની સંખ્યા 16, એની ઇલેક્ટ્રોન રચના 2 8 અને 6. તો
તો હવે એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોનની જરૂર છે એટલે એની સંયોજકતા કેટલી 2 લેવામાં આવે છે. પછી છે ક્લોરીનની સંખ્યા છે Cl, એનો પરમાણુ ક્રમાંક છે 17, પ્રોટોનની સંખ્યા કેટલી છે 17, ન્યુટ્રોનની સંખ્યા કેટલી 1 વધારીને 18, ઇલેક્ટ્રોનની સંખ્યા 17. હવે એની ઇલેક્ટ્રોન રચના 2, 8 અને 7. હવે આને એક ઇલેક્ટ્રોન શું કરવો પડશે મેળવવો સરળ પડે છે એટલે એની સંયોજકતા કેટલી 1 લેવામાં આવે છે. અને પછી છે આર્ગોન, એની સંખ્યા છે Ar, એનો પરમાણુ ક્રમાંક છે 18, એની ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનની સંખ્યા 18, ન્યુટ્રોનની સંખ્યા 18, ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી 18. ઇલેક્ટ્રોનની રચના 2, 8, 8. એની બાહ્યતમ કક્ષામાં કેટલા 8 ઇલેક્ટ્રોન રહેલા હોવાના કારણે એ એક ઇલેક્ટ્રોન મેળવશે નહીં. આથી એની સંયોજકતા કેટલી 0 લેવામાં આવે છે. તો આ આખું જે તત્વ છે જે પરમાણુ છે એની રચના કઈ રીતના થાય છે એની અંદર ન્યુટ્રોનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોનની વહેંચણી એની સંયોજકતા કઈ રીતના લેવાય છે. તો આ આખું કોષ્ટક છે તમારે લોકોએ બાકી નોટની અંદર ઉતારવાનું છે અને પાકું કરવાનું છે કે આખા તત્વો છે 20 તત્વો કઈ રીતના એની સંયોજકતા ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય છે. આ 20 તત્વોની સંયોજકતાની ઇલેક્ટ્રોનની ગોઠવણી તમારે લખવાની રહેશે. હવે એના પછી આગળ હવે આની થિયરી છે જરાક વાંચી જોઈએ કે નિષ્ક્રિય તત્વો કોને કહેવાય. કે નિષ્ક્રિય તત્વો જેની સંયોજકતા કેટલી હોય 8 હોય, કાંઈ ઇલેક્ટ્રોન મેળવે નહીં અને ઇલેક્ટ્રોન ગુમાવે નહીં, તો એને કેવા નિષ્ક્રિય તત્વો કહેવામાં આવે છે. હવે જે તત્વની સંયોજકતા અથવા તો 1 ઇલેક્ટ્રોન ગુમાવી શકે તેની સંયોજકતા કેટલી હોય છે 1. જે 2 ઇલેક્ટ્રોન ગુમાવે તેની સંયોજકતા કેટલી 2. 3 ગુમાવે તો એની સંયોજકતા 3. 5 છે તો 5 સંયોજકતા જે બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે એ કેટલા 3 ઇલેક્ટ્રોન મેળવશે અને અષ્ટક પૂર્ણ કરશે તો તેની સંયોજકતા કેટલી 3 લેવામાં આવે છે. હવે દરેક તત્વના પરમાણુ સંયોજવા માટેની જે નિશ્ચિત ક્ષમતા ધરાવે છે તેને શું કહેવાય કે સંયોજકતા કહેવાય છે. કે કોઈ પણ તત્વ છે એ કોઈ પણ નિશ્ચિત ધરાવતા હોય કે સંયોજવા માટે એની ક્ષમતા ધરાવતા હોય એને શું કહેવાય એની સંયોજકતા કહેવાય છે. તો આ સંયોજકતાના આધારે એલ્યુમિનિયમ વગેરે વિવિધ તત્વો છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તેના આધારે તેની શું નક્કી કરી શકાય છે સંયોજકતા નક્કી કરી શકાય છે અને એને ઇલેક્ટ્રોનની ગોઠવણી પણ નક્કી કરી શકાતી હોય છે. હવે પછીના આગળના તાસમાં આપણે જોઈશું કે પરમાણુ ક્રમાંક અને દળ ક્રમાંક કઈ રીતના નક્કી કરાય છે. તો અત્યારે આપણે જોઈ ગયા કે સંયોજકતા કઈ રીતના નક્કી થાય છે. તો આ સંયોજકતા માટેનું આખું એની પહેલી થિયરી કે સંયોજકતા કોને કહે છે, એમાં એના તત્વોના નામ, એના પ્રમાણે આખું જે કોષ્ટક આવે છે એ કોષ્ટક તમારે લખવાનું રહેશે. એમાં 1 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં રહ્યો તો શું કરશે ગુમાવીને એની સંયોજકતા કેટલી 1 કરે અથવા તો 1 થાય છે. તો આ તમારે પોતે સંયોજકતા માટેનું આખું કોષ્ટક તમારે લખવાનું રહેશે. બસ